નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર એમ પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડમી યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 9 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 1 આપણી આસપાસમાં દ્રવ્ય, એની અંદર સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોવાના છીએ। તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરું એના પહેલાં હું તમને કહી દઉં કે આપણી ચેનલ ઉપર તમને હવેથી ધોરણ 5, 6, 7, 8, 9, 10, 11, 12 તમામ ધોરણના લગતા વિડીયો મળવાના છે। એટલે કોઈ પણ સ્ટુડન્ટ જો તમે કોલેજની અંદર આવ્યા હોય તો વિદ્યાર્થી મિત્રો જેને જરૂર હોય એમને આ ચેનલને શેર કરી આપો, એટલે મને બી થોડો સપોર્ટ મળે અને હવે તે તમને બહુ જ બધું કન્ટેન્ટ મેં મળવાનું છે। એટલે કે ધોરણ 9 હોય, ધોરણ 10 હોય, ધોરણ 11 હોય કે ધોરણ 12 હોય કે ધોરણ 5, 6, 7, 8 હોય, તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો। તો ચલો વિદ્યાર્થી મિત્રો, જોઈ લઈએ હવે અહીંયા ધોરણ 9 વિજ્ઞાનના સોલ્યુશનની અંદર પહેલું ચેપ્ટર છે। એની અંદર માગ્યા મુજબ જવાબ લખો, નીચે દર્શાવેલ તાપમાનોને ડિગ્રી સેલ્સિયસ માપક્રમમાં ફેરવો। હવે અહીંયા શું કીધું છે? ડિગ્રી સેલ્સિયસ માપક્રમમાં આપણે ફેરવવાનું છે। તો અહીંયા કેલ્વિન શું આપી દીધેલું છે? શું વિદ્યાર્થી મિત્રો, કેલ્વિન આપી દીધેલું હોય તો અહીંયા શું કરવું પડે? માઇનસ કરવું પડે, બરાબર। તો જો 293 કે એટલે કેલ્વિન। હવે આપણે સેલ્સિયસમાં ફેરવવાનું, સેલ્સિયસમાં ફેરવવું હોય તો 273માંથી બાદ કરવા પડે। ફિક્સ જ છે કે 273 જે હોય એમાંથી માઇનસ કરો અથવા પ્લસ કરો, પણ વિદ્યાર્થી મિત્રો તમને ખબર હોવી જોઈએ કે જ્યારે આપણે ડિગ્રી સેલ્સિયસ શોધવાનું છે ત્યારે શું થશે? માઇનસ, એટલે 293માંથી 273 બાદ કરશો એટલે 20 સેલ્સિયસ। આમાં બી એવું જ છે કે તમારે કેલ્વિન છે એટલે તમને આની અંદર બી 470 કે માઇનસ 273 એટલે 197 સેલ્સિયસ। સેલ્સિયસ શોધવું હોય તો તમારે જે આપેલી હોય એમાંથી 273 બાદ કરવાના। જો કેલ્વિન શોધવું હોય તો પ્લસ કરવાના। જો અહીંયા તમને અહીંયા શું કીધું? કેલ્વિનમાં ફેરવો, બરાબર। તમને સેલ્સિયસ આપી દીધેલું છે પણ કેલ્વિનમાં ફેરવવું છે તો પ્લસ 273, એટલે સમજી ગયા? જો તમારે કેલ્વિનમાં ફેરવવું હોય તો પ્લસ, સેલ્સિયસમાં ફેરવવું હોય તો માઇનસ। જોઈ લો આનો જવાબ 373 પ્લસ 273 646 કે। આઈ હોપ કે તમે સમજી ગયા છો, આવડતું હશે તમને। સેલ્સિયસમાં ફેરવવું હોય તો માઇનસ, કેલ્વિનમાં ફેરવવું હોય તો પ્લસ, બરાબર છે। હવે આપણે વાત કરીએ પ્રશ્ન નંબર 3, એમના કારણો। તમને આ પ્રશ્ન પૂછાઈ શકે છે, તમે એવું કહે કે કારણ આપો અને આ પ્રશ્ન તમને કહી દે। તો પ્રશ્નનું નામ છે નેપ્થેલિનની ગોળી, એટલે કે એને ડામરની ગોળી કહી શકાય। સમય જતાં કોઈ પણ ઘન અવશેષ છોડ્યા વિના જ અદૃશ્ય થઈ જાય છે, એનું કારણ આપણે આપવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, નેપ્થેલની ગોળી ઉદર્ભપાતી પદાર્થ હોવાથી ઓરડાના તાપમાને તે ઘન અવસ્થાથી વાયુ અવસ્થામાં રૂપાંતર થાય છે। આથી નેપ્થેલની ગોળી સમય જતાં કોઈ પણ અવશેષ છોડ્યા વિના જ અદૃશ્ય થઈ જાય છે। આટલા તમે 4 લીટી લખી દો એટલે તમારું કારણના પૂરેપૂરા 2 માર્ક્સ તમને મળી જાય। 2 માર્ક્સમાં પૂછાતા હોય છે। વાત કરીએ બીજું કારણ, આ વેરી મોસ્ટ આઈએમપી કારણ છે, બહુ પૂછાતું હોય છે પરીક્ષાની અંદર। આપણને અત્તરની સુગંધ ઘણા લાંબા અંતર સુધી આવે છે, બરાબર। તો અત્તર એ બાષ્પશીલ પ્રવાહી છે, તેથી તે હવાના અણુ સાથે ભળી જાય છે અને હવાના અણુ સાથે લાંબા અંતર સુધી ગતિ કરે છે, તેથી આપણને અત્તરની સુગંધ ઘણા અંતર સુધી આવે છે। ઓકે, આઈ હોપ કે તમે સમજી ગયા છો। આ બંને કારણ જોઈ લેજો, સ્ક્રીનશોટ લેવા તો સ્ક્રીનશોટ લઈ લેજો, બરાબર છે। હવે આપણે વાત કરીશું પ્રશ્ન નંબર 4 તરફ। નીચે દર્શાવેલ પદાર્થોને તેમના કણો વચ્ચે વધતા જતા આકર્ષણ બળ અનુસાર યોગ્ય ક્રમમાં ગોઠવો। આ પૂછાતું હોય છે। એટલે કહો પાણી, ખાંડ, ઓક્સિજન। તો પહેલાં આપણે શું લઈએ? ઓક્સિજન। ઓક્સિજન પછી બને શું? પાણી અને પછી ખાંડ, બરાબર। ઓક્સિજન, પાણી અને ખાંડ, આવી રીતે તમારે ચડતા ક્રમમાં ગોઠવવાનું રહેશે। વાત કરીશું પ્રશ્ન નંબર 5। પ્રશ્ન નંબર 5 શું છે? નીચે દર્શાવેલ તાપમાનોએ પાણીની ભૌતિક અવસ્થા કઈ હશે? તો જો 25 સેલ્સિયસ, 0 સેલ્સિયસ, 100 સેલ્સિયસ। તો તમારે શું કરવાનું છે? ભૌતિક અવસ્થા। તો એક બાજુ તાપમાન, એક બોક્સ બનાવી દેવાનું, આવી રીતે આમ એક બોક્સ બનાવી દેવાનું અને એક ભાગ પાડી દેવાનો। અહીંયા એક બાજુ તાપમાન લખવાનું, એક બાજુ ભૌતિક અવસ્થા લખવાનું, બરાબર। જો એ આવી રીતે બોક્સ બની જશે આપણું, એક બાજુ તાપમાન અને એક બાજુ ભૌતિક અવસ્થા। તો તાપમાન અહીંયા આપેલું છે 25 સેલ્સિયસ, એ શું છે? પ્રવાહી। 0 સેલ્સિયસ શું છે? ઘન અને પ્રવાહી। 100 સેલ્સિયસ એ શું છે? પ્રવાહી અને વાયુ। બસ આ તમારે તૈયાર કરી લેવાનું, એટલે તમને ભૌતિક અવસ્થા
આમાંથી તમને કોઈ MCQ પૂછાય, VSQ પૂછે, તમને આવડી શકે નાના નાના પ્રશ્નોમાં. ઓકે, પ્રશ્ન નંબર 6, નીચેનાની સત્યતા ચકાસવા માટે કારણ આપો. તો પહેલું શું છે? પાણી ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં હોય છે, મોસ્ટ ટાઈમ બી કારણ છે, અને આ તિજોરીવાળું બી મોસ્ટ ટાઈમ બી કારણ છે. બરાબર. પાણીને ચોક્કસ આકાર કે કદ હોતું નથી. ઓરડાના તાપમાને પાણી સરળતાથી વહી શકે છે, આથી પાણી ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં હોય છે. વાત કરીશું લોખંડની તિજોરી ઓરડાના તાપમાને ઘન સ્વરૂપમાં હોય છે, તો એનો જવાબ શું આવશે? લોખંડની તિજોરી ચોક્કસ આકાર અને કદ ધરાવે છે, તેનું સ્થળાંતર કરવું સહેલું નથી, તે કઠણ અને મજબૂત હોય છે, આથી લોખંડની તિજોરી ઓરડાના તાપમાને ઘન સ્વરૂપમાં હોય છે. તો જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો, A અને B સ્ક્રીનશોટ લઈ લેજો. બરોબર. હવે આપણે વાત કરીશું પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7 શું કહે છે? 273 કે તાપમાને બરફ તેજ તાપમાને રહેલા પાણી કરતાં વધુ ઠંડક ઉત્પન્ન કરે છે, શા માટે? તો વિદ્યાર્થી મિત્રો, બરફ પાસે રહેલી ઉર્જા પાણી કરતાં વધુ હોવાથી તે વધુ ઠંડક ઉત્પન્ન કરે છે. બરાબર. બરફ પાસે જે રહેલી ઉર્જા હોય એ પાણી કરતાં કેવી હોય? વધુ હોય. તમને MCQ પૂછાઈ શકે, વિધાન સાચું છે કે ખોટું? બરફ પાસે રહેલી ઉર્જા પાણી કરતાં વધુ હોય છે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા હોય સાચું. ઓકે, જોઈ લેવાનું. પ્રશ્ન નંબર 8 જોઈ લઈએ. ઉકળતું પાણી અને વરાળ પૈકી દજાડવાની ક્ષમતા કોનામાં વધુ માલુમ પડે છે? તો કેમાં? વરાળ. જે વરાળ નીકળે એ આપણને વધુમાં વધુ દજાડી શકે છે. ઓકે, હવે આપણે લાસ્ટ પ્રશ્ન જોઈશું, પ્રશ્ન નંબર 9. પ્રશ્ન નંબર 9 શું કહે છે? નીચે દર્શાવેલ આકૃતિ માટે ABCDE તથા Fની અવસ્થા રૂપાંતરને નામાંકિત કરો. તો જો આ ABCDEF છે, અહીંયા આકૃતિમાં જોવાનું છે આપણે. તો અહીંયા દેખો, એ જે છે એ ઘનથી શું થાય છે? પ્રવાહી જાય છે. બરાબર. એટલે એને શું કહેવાય? ગલન. બરાબર. ઘનથી પ્રવાહી ગયું, ઘનથી જાય છે પ્રવાહી, એટલે એ ગલન. ઓકે, હવે દેખો બી શું થાય છે? વાયુથી પ્રવાહી તરફ જાય છે. વાયુથી પ્રવાહી તરફ જાય એટલે બાષ્પીભવન. બરાબર. સી, હવે સી દેખો વાયુથી, સોરી, આ બી હતું એ પ્રવાહીથી વાયુ, સી હતું એ વાયુથી પ્રવાહી, એટલે એની અંદર આવશે સીમાં સંગનન. બરાબર. ડી જોઈએ. ડીની અંદર કેવું છે? પ્રવાહીથી ઘન તરફ જાય છે. પ્રવાહીથી ઘન એટલે ઘનીકરણ. બરાબર. હવે જોઈએ ઈ. ઈમાં કેવું છે? ઉષ્મામાં વધારો તથા દબાણમાં ઘટાડો. એ શું થઈ જશે? તમારો ઈ. ઈ એટલે અને વાયુ તરફ જાય છે એટલે ઉધર્વપાતન. બરાબર. એફ, બાષ્પનું ઘનીકરણ. એફ અહીંયા આપણી જોડે છે આયર્યો. બરાબર. એમાં શું થાય છે? બાષ્પનું ઘનીકરણ. તો જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 9 આવી રીતે મેં સોલ્વ કરી લીધો તમને. ઓકે, તો આની સાથે આખું સ્વાધ્યાય સોલ્યુશન આપણે તમને 7 થી 8 મિનિટની અંદર આપી દીધું છે. તમારો ટાઈમ વેસ્ટ ના બગડે એના માટે ફટાફટ આ સ્વાધ્યાય સોલ્યુશનને સ્ક્રીનશોટ લઈ લેજો. બરાબર. મેં તમને જે પ્રમાણે જવાબો લખ્યા તમે નોટ ડાઉન કરી દેજો અને તૈયાર કરજો, એટલે તમને સારામાં સારા માર્ક્સ આવી શકે વિજ્ઞાનની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, આવા સ્વાધ્યાય સોલ્યુશન જોવા માટે વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.